પોરબંદરમાં રક્ષાબંધન પર્વ મનાવતા અને સંવેદનાની મહેક જોવા મળી હતી, જેમાં પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા સમૂહ લગ્નમાં પરણેલી 40 દીકરીઓને રક્ષાબંધનની સ્નેહભરી ભેટ આપવામાં આવી હતી. સ્વર્ગસ્થ નાથીબેન રતનશ્રીભાઈ ખોરાવાની સ્મૃતિમાં પ્રવીણભાઈ અને ઉમાબેન ખોરાવાની પ્રેરણાથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 40 દીકરીઓને રાશન કીટ અને સાડી અર્પણ કરી તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા છેલ્લા 3 વર્ષથી ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 40 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા આ તમામ દીકરીઓને પોતાની સગી દીકરી સમાન માની વિવિધ તહેવારોમાં તેમની કાળજી લે છે. રક્ષાબંધન નિમિત્તે 40 દીકરીઓને સહપરિવાર આમંત્રિત કરી ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખારવા સમાજના ભૂતપૂર્વ વાણોટ હરજીવનભાઈ કોટિયા અને પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ જયેન્દ્રભાઈ ખૂટી, હરીશભાઈ કોટિયા, યક્ષ ખોરાવા, જયેશભાઈ ભોગાયતા અને અંજલિબેન પોસ્તરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખોરાવા પરિવારની સેવા ભાવના અને દીકરીઓ પ્રત્યેની સંવેદનશીલતાને બિરદાવી હતી. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.